ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે। રાજકીય પક્ષોએ આખો માહોલ ખરાબ કરી નાખ્યો। કિસાન અધિકાર યાત્રા વિરમગામ મોરબીથી અહીંયા ઓગણજ ખાતે આવી, પરંતુ ઓગણજની બહાર જ પોલીસ સાથે માથાકૂટ થઈ। ખેડૂતો કહી રહ્યા હતા કે અમારે કોંગ્રેસની સભામાં જવું નથી, અમારે ગાંધીનગર જવું છે। અને તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, જે સભા સ્થળના આ દ્રશ્યો છે કે અત્યારે મેદાન સાવ ખાલી લાગી રહ્યું છે। ગણતરીના જે કહી શકાય કે ટ્રેક્ટરો પણ અહીંયા છે। ત્યારે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ અહીંયા એક જગ્યા ઉપર બેઠા છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો આપણે પ્રયત્ન કરીશું। અમિત ચાવડાના જે પોસ્ટર છે જે બહાર લગાવવામાં આવ્યા હતા, તે પોસ્ટર પણ અત્યારે ફાળવામાં આવ્યા છે અને તેમની સાથે વાતચીત કરવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ। કે અમિતભાઈ, સમગ્ર મામલે એક બીજું જ રાજકારણ ઉભું થયું છે અને તમારા પોસ્ટર પણ ફાળવામાં આવ્યા છે। ખેડૂતોના હિતની, ખેડૂતોના અધિકારની વાત લઈને નીકળે તો કેટલાક ભાજપના લોકોને પેટમાં તેલ રેડાય, કેટલા આમ આદમી પાર્ટીના લોકોને પેટમાં તેલ રેડાય અને આવા લોકો કાર્યક્રમ બગાડવા માટે આવે। જે રીતે બોટાદમાં પણ તમે જોયું હતું કે ખોટા ખેડૂતોને ઉશ્કેરી અને પોલીસ સાથે સંઘર્ષ કરાવ્યો, અહીંયા પણ લોકોને ઉશ્કેરી અને ખેડૂતોને સંઘર્ષ થાય, પોલીસ સાથે સંઘર્ષ થાય એવા પ્રયત્નો કર્યા છે। હું માનું છું કે આ કાર્યક્રમ ખેડૂતોને યાત્રાને ડિસ્ટર્બ કરવા માટેનો પ્રયત્ન છે, પણ ખેડૂતો સારી રીતે જાણે છે અને બધું સમજે છે અને આ લડાઈ ખેડૂત અધિકારની છે અને અમે ખેડૂતોની સાથે છીએ। હવે આ સભા થશે? આ સભા કરતા બી આ એક વિરામનું સ્થળ છે કે આખી યાત્રા આવે, અહીંયા આગળ બધા જ લોકો બપોરનું ચા પાણી નાસ્તો કરે અને અહીંયાથી નક્કી કરેલા ખેડૂત પ્રતિનિધિઓ ગાંધીનગર જઈને આવેદનપત્ર આપે, એ નક્કી થયેલો કાર્યક્રમ છે। એટલે અહીંયા કોઈ એવી સભાના સ્વરૂપ માટે કે કોઈને આમંત્રિત કર્યા હોય એનો પડાવ છે અને અહીં જેટલા લોકો રોકાવાના છે, ગાંધીનગર નથી જવાના, એ ખેડૂતો મંચ પરથી પોતાની વાત રજૂ કરશે। તો ચોક્કસથી આ હતા અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ, કે તેઓએ સ્પષ્ટ કહ્યું કે આ એક રાજનીતિનો ભાગ બની ગયો છે। જે રીતના બોટાદમાં થયું હતું તેવી જ ઘટના અમદાવાદના ઓગણજ ખાતે કરવામાં આવી છે અને ખેડૂતોને ઉશ્કેરવામાં આવ્યા હતા અને આખો માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને સીધો જે વાર છે અમિત ચાવડાએ તે ભાજપ અને આમ આદમી પાર્ટી ઉપર પણ કર્યો હતો અને તેમનું જ આ આયોજન હોવાનો આક્ષેપ અને દાવ પણ અમિત ચાવડાએ કર્યો હતો। કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ